નમસ્કાર, હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હળવદમાં એક વરસાદના ઝાપટાએ રોડ ઉપર પાણી ભરાઈ ગયા અને નવનિર્માણ સ્કૂલ પાસે એક ફોરવ્હીલ ફસાઈ। હળવદમાં નવનિર્માણ સ્કૂલ પાસે છેલ્લા 10 દિવસથી એક મોટો ખાડો પાણીનું ગટરનું ખુલ્લો હતો। આજે નગરપાલિકાના તંત્રે ખાડો પૂરી દીધો અને વરસાદનું એક ઝાપટું આવતા એક અજાણી કાર અંદર ખાડામાં ખાબકી। આજુબાજુના દુકાનદારો રહીશોએ ગાડી ઉંચકીને બહાર કાઢી। કોઈ જાનહાનિ થઈ નથી, પણ ગાડીને નુકસાન થયું છે। આવી તંત્રની પોલ ખુલી ગઈ। સંકલન સુધાકરભાઈ જાની, હળવદ। Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share and subscribe to our channel.